જ્યારે જ્યારે એસઓજીને બાતમી મળે છે કે અહીંયા બોગસ તબીબ છે ત્યારે સર્ચ કરવામાં આવતું હોય છે અને બોગસ તબીબ જ્યારે ઝડપાય છે ત્યારે આ દવાઓની ગણતરી કરી તેની સામે એફઆઈઆર સ્થાનિક પોલીસમાં કરવામાં આવતી હોય છે। આવી ઘટનાઓ, આવા બનાવો, આવી કામગીરી અનેક વખત એસઓજી દ્વારા સાંતલપુર પંથકમાં પણ કરવામાં આવી છે, સમીમાં પણ કરવામાં આવી છે, રાધનપુર અને શંખેશ્વર આ તમામ વિસ્તારોમાં આવા બોગસ તબીબો સામે આવી કાર્યવાહી કરવામાં આવી છે અને તમામને જેલના હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે ફરી રાધનપુર શહેરમાં ડોક્ટર ઇમ્તિયાઝ મેમન આવી જ પ્રેક્ટિસ કરતો રાધનપુર શહેરમાંથી ઝડપાયો હતો એસઓજીના હાથે અને રાધનપુર શહેરમાં આ બોગસ તબીબ ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની લોકોમાં ચર્ચા છે। ત્યારે મેડિકલ ઓફિસરે કેમ કાર્યવાહી ન કરી એ પણ સવાલો ઉભા થયા। ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી શહેરી વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં જો બોગસ તબીબ ઝડપાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આમ તો સર્ચ એસઓજી દ્વારા કરવામાં આવતું હોય છે અને આવા બોગસ તબીબોને ઝડપવામાં આવતા હોય છે। આવો જ બોગસ તબીબ રાધનપુર શહેરમાં જોવા મળ્યો। આ રાધનપુરમાં બોગસ તબીબ ખોટું બોર્ડ મારી એલોપેથિકની જે દવાઓ છે એ વાપરી રહ્યો હતો અને તેની પાસેથી દવાઓ પણ મળી છે, જેની આજે વાત કરવી છે। સ્ટાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો એસઓજી અનેક વખત સર્ચ કરતી હોય છે કે બોગસ તબીબો ક્યાં છે અને બોગસ તબીબોનું સર્ચ અથવા તો તેમને ભાડ મળે છે ત્યારે એસઓજી ત્યાં પહોંચે છે અને કાર્યવાહી પણ કરતી હોય છે। આવું આપણે અનેક વખત રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વર પંથકમાં એસઓજી દ્વારા આ બોગસ તબીબોને ઝડપતા જોયા છે અને તેમની સામે કાર્યવાહી કરતા પણ જોઈ છે। અનેક વખત આવા બોગસ તબીબો સામે એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ફરી રાધનપુરમાં આવો જ બોગસ તબીબ જોવા મળ્યો હતો, ઇમ્તિયાઝ મેમન। આ બોગસ તબીબ રાધનપુરના મંડઈ ચોકની આજુબાજુ એ પોતાની હાટડી ખોલીને બેઠો હતો ને ત્યારબાદ એસઓજીને બાતમી મળે છે। એસઓજી રાધનપુર શહેરમાં પહોંચે છે। રાધનપુર શહેરમાં એ બોગસ તબીબને ત્યાં પહોંચે છે અને જઈને જુએ છે ત્યારે કેટલીક દવાઓ મળે છે અને બીપી માપવાનું મશીન પણ મળે છે। આ બોગસ તબીબ જે હાટડી ખોલીને બેઠો હતો ત્યાં એક બોર્ડ પણ મારેલું હતું, પરંતુ આ બોર્ડ એલોપેથિકની જે દવાઓ છે એ વાપરી ન શકે એવું બોર્ડ હતું। એટલે મેડિકલ ઓફિસરને બોલાવવામાં આવે છે, એસઓજી સાથે રહે છે અને ત્યારબાદ જે દવાનો જથ્થો છે એ જથ્થો પકડીને રાધનપુર પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવે છે। ડોક્ટર ઇમ્તિયાઝ મેમન ઝડપાઈ ચૂક્યો છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાધનપુર શહેરના મંડઈ ચોક વિસ્તારમાં આ બોગસ તબીબ જેનું નામ છે ઇમ્તિયાઝ મેમન ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો, એલોપેથિકની દવાઓ વાપરી રહ્યો હતો, લોકોને ઇન્જેક્શન બાટલા ચડાવી રહ્યો હતો અને દવા કરી રહ્યો હતો। 2021થી આ ડોક્ટર અહીંયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। 2021થી જો આ બોગસ તબીબ અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યો હોય તો તેની સામે કેમ કાર્યવાહી ન કરી તે પણ સવાલો ઊભા થયા છે। મેડિકલ ઓફિસર આ બાબતે કેમ તેમને શું ખ્યાલ નહીં હોય, આવા તમામ અનેક સવાલો છે। ત્યારે પાટણ એસઓજીને બાતમી મળે છે અને પાટણ એસઓજી દ્વારા રાધનપુર શહેરમાં મંડઈ ચોકમાં જવામાં આવે છે। ત્યાં બોર્ડ જુએ છે ત્યારે ખબર પડે છે કે આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો, એટલે એસઓજી દ્વારા તેને પકડી અને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે લઈ આવવામાં આવે છે અને ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે। તેની પાસેથી કેટલોક જથ્થો પણ ઝડપાયો છે। આ દવાનો જથ્થો ગણતરીમાં લઈ અને તેની સામે એફઆઈઆર કરવામાં આવી છે। હવે આ બોગસ તબીબ સામે કોર્ટમાં ચાર્જશીટ થશે અને તેની સામે કાર્યવાહી થશે। હાલ તો એસઓજી દ્વારા આ બોગસ તબીબને ઝડપતા અનેક એવા બોગસ તબીબો છે તેમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। રાધનપુર શહેર હોય કે પછી એ ગ્રામ્ય વિસ્તાર હોય, સાંતલપુર શહેર હોય કે પછી એ ગ્રામ્ય વિસ્તાર હોય, આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં આવા બોગસ તબીબો અનેક વખત જોવા મળતા હોય છે। ત્યારે ફરી રાધનપુર શહેરમાં પણ આવો જ બોગસ તબીબ ઝડપાયો છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।